તો વલસાડમાં મિની ડેમ ઓવરફ્લો થયો છે। વલસાડમાં સતત વરસાદ છે, જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। ઔરંગા નદી પરનો પાલિકાનો મિની ડેમ ઓવરફ્લો થયો। પ્રશાસને સૂચના આપી દીધી છે આસપાસના વિસ્તારોના લોકોને। મિની ડેમ ઓવરફ્લો થયો છે કેમ કે નદીમાં જળસ્તર વધ્યા છે। ઔરંગા નદી પરનો છે પાલિકાનો મિની ડેમ જે ઓવરફ્લો થયો છે અને હજી પણ આગામી કેટલાક દિવસ વરસાદી માહોલ રાજ્યભરમાં રહેશે। ધીમે ધીમે વરસાદનું જોર પણ વધી રહ્યું છે। ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારના લોકોને ભવિષ્યમાં પાણીનો ઉપયોગ થઈ શકાશે। ઔરંગા નદી પર આવેલો છે પાલિકાનો મિની ડેમ। વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। 4 દિવસથી મેઘરાજાની મહેર અવિરત યથાવત છે, જેના કારણે સ્થાનિક જળાશયોમાં નવા નીર આવી રહ્યા છે। સાર્વત્રિક હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે। નાના મોટા જળાશયો ઉભરાઈ રહ્યા છે। કપરાડા તાલુકામાં પસાર થતા નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। ધોધ જીવંત બન્યા છે તો નદી નાળા પણ ફરી જીવંત બન્યા છે। જંગલ વિસ્તારના ઝરણા જીવંત બનતા નદીઓમાં નવા નીરની આવક વધી ગઈ છે। સિલધા નજીક આવેલો માવલી ધોધ પણ જીવંત થયો। વરસાદ અવિરત છે, જેના કારણે ધોધ અને ઝરણા જીવંત બન્યા છે। ફરી એક વખત